संक्रमित थयेला लोकोने सारवारनी व्यवस्था अने कोरोना सिवाय बीजू कोई काम नहीं अने ए दृष्टिथी राज्य सरकार काम में लागेली अने आज दिवस सुधी नियमित स्वरूपे राज्य सरकार नु कोर ग्रुप दररोज सांजे आखा राज्य में कोरोना जे काई नानी मोटी घटना एनी चर्चा एना निर्णयों ए अंगेना जरूरी नोटिफिकेशनो ए आपणे बार पाडता गया अने आजे लॉकडाउन अने अनलॉक आ बे अलग अलग जे दिवसों हता आपणा लॉकडाउन ना दिवसों में कोरोना केसीस सिवायनी पण अनेक समस्याओं अने अनलॉक पछी पण बधु रोजिंदू थाय ने कोरोना संक्रमण केम ओछू थाय एनी चिंता राज्य सरकार सतत निरंतर लगभग छेल्ला 5 महीना थया 150 दिवस थी अमे लोको प्रयत्न करी रह्या छीए अने मने ए जणावता पण खुशी थाय छे के गुजरात सरकारे जनताना सहकारथी तमाम वर्गोना सहकारथी आपणे कोरोनामां गुजरातनी स्थितिने घणी सारी रीते आपणे कंट्रोल करी रह्या छीए। आजे तमने बधाने खबर छे के दररोज नवा केसो जे आपणी पासे आवे छे लगभग 50,000 केस भारत आखा में नवा केसों संक्रमित थाय छे तो एमा गई कालना फिगर आपू तो एकला आंध्र में 24 कलाक में 7,948 केस एक दिवस आंध्र, महाराष्ट्र 7,770 केस, तमिलनाडु 6,972 केस, कर्नाटका 5,536 केस, उत्तर प्रदेश 3,458 केस, बिहार 2,347 केस, वेस्ट बंगाल 2,174 केस, तेलंगाना 1,610, ओडिशा 1,245, जे केराला आज थी ने 15-20 दिवस पहला संपूर्ण कंट्रोल थई गयो छे अने केराला मॉडलनी चर्चा करनारा लोको आजे केरालामां दररोज आज गई काले 1168 केस 10,000 थी वधु एक्टिव केस केराला में थी गया એટલે પાછી હોસ્પિટલો ભરાઈ ગઈ કેરાલાની અને ગુજરાતમાં ગઈ કાલે 1108 કેસ એટલે એક વખત મહારાષ્ટ્ર પહેલો નંબર ગુજરાત બીજો નંબર આજે ગુજરાત 12મો નંબર છે। આપણે એક સમયે 7% મૃત્યુ દર હતો ગુજરાતમાં હાઈએસ્ટ ભારતમાં હાઈએસ્ટ આજે એ 7% માંથી 4% આપણે પહોંચી ગયા છીએ। रिकवरी रेट पण आपणो 74% रिकवरी रेट छे के जे सारामां सारो रिकवरी रेट कहेवाय एटले के जेटला केस आवे छे एमांथी 74% साजा थई अने घरे गया छे। मारो कहेवानो मतलब ए छे के कोरोना नवो रोग आखी दुनिया में महामारी कोई देश कोई राज्य एम न कही सके कि भाई हूँ आडे उभो छू मारी सरकार आडे उभी छे अने कोरोना नहीं आवे। कोरोना महामारी शब्द ज एटला माटे छे के सदी में आवी एकादी महामारी आवती हो जेमां करोड़ों लोग संक्रमित थया होय, कोई देश बाकी न होय, कोई राज्य बाकी न होय, कोई गाम बाकी न होय, वेला मोडुं थाय छे। पहला अमदावाद संक्रमित हतुं आज अमदावाद कंट्रोल थई गयुं छे तो सूरत संक्रमित थयुं छे, सूरत कंट्रोल थई रह्युं छे। छेल्ला કેટલાય દિવસથી सूरत स्टेबल थयुं छे, हवे 200 થી વધુ केस सूरतमां વધતા નથી અને અમદાવાદમાં પણ એવું થયું હતું કેસ વધતા હતા પછી સ્ટેબલ થયા અને પછી હવે એનો ગ્રાફ નીચો ગયો એમ सूरत પણ આજે કંટ્રોલ થઈ ગયું છે। આજે અમે લોકો રાજકોટ અને વડોદરા અહીંથી પછી હું વડોદરા જાઉં છું એ બે શહેરોમાં જ્યાં કેસની સંખ્યા વધે છે
અને સિટી મોટા છે ત્યાં આગળ બધી વ્યવસ્થાઓ આવનારા દિવસોને ધ્યાનમાં રાખીને સારામાં સારી બને એટલા માટે અમારો હાઈ પાવર ડેલિગેશન સાથે હું આવ્યો છું, સાથે નીતિનભાઈ આવ્યા છે, ચીફ સેક્રેટરી મુકીમ સાથે છે, પ્રિન્સિપલ સેક્રેટરી કૈલાસનાથન સાથે છે, આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ સાથે છે. આજે રાજકોટમાં આવીને અમે લોકોએ પહેલાં અધિકારીઓ પાસેથી બહુ લાંબી મિટિંગ ચાલી અને એક એક વસ્તુ શહેરમાં અને ગ્રામ્યમાં એ પણ અમે લોકોએ ડિટેલમાં સમજી છે, માર્ગદર્શન પણ આપ્યું છે, એમની જરૂરિયાતોને પણ નોટ ડાઉન કરી છે. સાથે સાથે ત્યાર પછી ચૂંટાયેલા લોકોની પણ લાગણી કે પ્રજામાં જે કંઈ છે એ વાતો પણ એમની સાંભળી છે અને ત્યાર પછી IMAના ડૉક્ટરો અને ગવર્મેન્ટ હોસ્પિટલના અમારા ડૉક્ટરો એમની સાથે પણ ચર્ચા કરીને પછી હવે અમે તમારી સાથે બેઠા છીએ. સ્વાભાવિક છે કે એક સમય એવો હતો કે અમુક જિલ્લા કહેતા હતા કે અમારે ત્યાં કેસ જ નથી, જામનગર હશે, જુનાગઢ હશે, ગીર સોમનાથ હશે. આજે ગુજરાતના બધા જિલ્લામાં ઓછા વધતા કેસ આવી રહ્યા છે, પરંતુ મોટા ભાગે એક વિચાર કરતા શહેરી વિસ્તારમાં જ્યાં ડેન્સિટી વધારે છે અને શહેરી વિસ્તારમાંથી જ અવર જવર બધે થતી હોય એટલે સ્પ્રેડ જેને કહીએ એ વધારે જોવા મળે. બાકી રાજકોટ ગ્રામ્ય તો ગોંડલ તાલુકાના ટોટલ કેસના 80% કેસ તો ગોંડલ સિટીના છે. જેતપુર તાલુકાના ટોટલ કેસોના 75% કેસ જેતપુર સિટીના છે. ધોરાજી એટલે ધોરાજી સિટીના પણ છે, ધોરાજી ગ્રામ્યના કેસ ઓછા છે. એટલે શહેરોની ચિંતા એ વધારે છે. દાખલા કે તમે બધા ઊભા છો, સોશિયલ ડિસ્ટન્સ ન જળવાય, સવાલ છે આટલા બધા મિત્રો પ્રેસમાં હોય ને રૂમમાં ન હોય તો નહીં જળવાનું હોય, તો ચિંતા શહેરોમાં વધારે થતી હોય છે. તો શહેરો ઉપરનું કોન્સન્ટ્રેશન સરકારનું પ્લાનિંગ, ડિટેલ પ્લાનિંગ, એડવાન્સ માઇક્રો પ્લાનિંગ સાથે આ સ્ટ્રેટેજીથી સરકાર આગળ વધી રહી છે. અને આજે હું ચોક્કસ કહી શકું છું કે અન્ય રાજ્યો, અન્ય શહેરોની સરખામણીમાં આજે આપણી સ્થિતિ એકંદરે સારી છે. કોરોના સંપૂર્ણ નષ્ટ થયો છે એવું તો નહીં કહી શકે, અને હજી ક્યાં ક્યાં સંક્રમિત થશે એ પણ કહેવું મુશ્કેલ છે. ઇવન જે એડવાન્સ કન્ટ્રી છે, ડેવલપ કન્ટ્રી છે, અમેરિકા તો સૌથી હાઈએસ્ટ કેસ અમેરિકામાં છે આજે, તો એ કહેવું આજે આપણા માટે પણ અઘરું છે. પરંતુ એક વાત નક્કી છે કે વેક્સિન આવશે પછી આની સમસ્યાનું નિરાકરણ થશે, અને ત્યાં સુધીની આ લડાઈ પણ લાંબી છે. અને ત્યારે આજે આખું રાજકોટનું મીડિયા જગત અહીંયા છે, તો મારી પણ તમને વિનંતી છે કે આપણી બધાની આ લડાઈ લડવામાં સામૂહિક જવાબદારી છે. આ લડાઈ ત્યારે જ જીતાશે કે લોકોનો આત્મવિશ્વાસ ઘટે નહીં, લોકોનો વિશ્વાસ જળવાઈ રહે, લોકોને પેનિક ન થાય, લોકો ગભરાઈ ન જાય, તો જ આ લડાઈને આપણે સારી રીતે પાર પાડી શકીશું. અને એનો દાખલો અમદાવાદ છે જ, કે જે અમદાવાદમાં ખૂબ પીક ઉપર હતું, આજે એ જ અમદાવાદ કંટ્રોલ થઈ ગયું છે. અને અમદાવાદની ચર્ચા આજે આખા દેશમાં છે. સુપ્રીમ કોર્ટે પણ પ્રાઇવેટ હોસ્પિટલના સંદર્ભમાં કીધું છે કે ગુજરાત મોડેલ બધા રાજ્યો અપનાવે. આપણું ધન્વંતરી રથ મોડેલ, આજે ગુજરાતમાં 1100 ધન્વંતરી રથ ફરી ગયા છે. ડોક્ટર, દવા, હેલ્થનો સ્ટાફ, ડાયાબિટીસ માપવાના સાધનો, ટેસ્ટ કરવાના સાધનો, ઓક્સીમીટર્સ, ઓક્સિજન માપવાના સાધનો, આ બધા લઈને આપણે ઘરે ઘરે સર્વેલન્સ કરી રહ્યા છે. તો એ મોડેલને પણ દેશ આખામાં સ્વીકૃતિ મળી છે. સાથે સાથે ગુજરાત જે શરૂઆતમાં ચિંતા હતી, મહારાષ્ટ્ર અને ગુજરાત બે સ્ટેટ જ, આજે આપણે 12મો નંબર છે. એટલે અને હમણાં IMAનો રિપોર્ટ પણ ગુજરાતમાં કોવિડમાં સરકારની કામગીરી, જનતાનો સહકાર અને બિરદાવ્યું છે. IMAનો રિપોર્ટ પણ ગઈકાલે જ પ્રસિદ્ધ થયો છે.
તો આપણે સારી રીતે આને કંટ્રોલ કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ. સવાલ મેં મીડિયામાં આપ સૌને અપીલ કરું છું કે લોકોનો આત્મવિશ્વાસ તૂટે નહીં. કોરોનાના કેસ એટલે સરકારની બે પ્રકારની જવાબદારી છે. એક, મેં પહેલા કીધું એમ કોઈ રોકી તો ન શકે, પરંતુ સરકારે એવી લોક જાગૃતિ ઊભી કરવી પડે, એવા નિયમો બનાવવા પડે કે જેને કારણે સંક્રમણ અટકે, વધે નહીં. એટલે પેલો નિર્ણય આપણે કર્યો કે માસ્ક ફરજિયાત, અને હવે 1 ઓગસ્ટથી 500 રૂપિયા દંડ કરીએ છીએ. જોકે હવે બધા લગભગ પહેરવા માંડ્યા છે. બીજો નિર્ણય આપણે કર્યો કે ભાઈ સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જ જોઈએ, અને જ્યાં ન જળવાય ત્યાં એના ઉપર કેસ થાય, કડક રીતે અમલ થાય. આપણે બધા સમારંભો એને આપણે કેન્સલ, એટલે કોઈને મંજૂરી નથી આપતા. નોટિફિકેશન ભારત સરકારનું સ્પષ્ટ છે, આપણું પણ સ્પષ્ટ છે. એટલે સોશિયલ ડિસ્ટન્સ એ બીજો નિયમ. અને ત્રીજું, વારંવાર સેનેટાઈઝ આપણા હાથને કરવા, અને બિનજરૂરી લોકો, એમાંય મોટી ઉંમરના લોકો બહાર ન નીકળે. આ 3-4 વસ્તુ જળવાઈએ. કોરોનાની વચ્ચે જીવવાનું છે, એટલે આપણે અનલોક તરફ ગયા કે રોજિંદી પ્રવૃત્તિ પણ ચાલે, દરરોજનું કમાનાર ખાનાર એ પોતે પોતાની પ્રવૃત્તિ પણ કરી શકે અને સંક્રમિત ન થાય. એટલે એક બાબત સરકારની જવાબદારી આ નિયમો બનાવવા અને એની મેક્સિમમ લોક જાગૃતિ લોકોમાં આવે, લોકો સહકાર આપે, અને એમાં મીડિયાની ભૂમિકા પણ બહુ મોટી અગત્યની છે કે તમારા દ્વારા આ લોક જાગૃતિ થાય. અને બીજી વાત એ છે, છતાં સંક્રમિત થયો તો સરકારની જવાબદારી છે કે તાત્કાલિક એને સારવાર મળે, સારામાં સારી સારવાર મળે, ઓછામાં ઓછું મૃત્યુ દર થાય, ઓછામાં ઓછા લોકો મૃત્યુ પામે, દવા, ડોક્ટર, હોસ્પિટલ, બેડ, આની બધી વ્યવસ્થાઓ કરવામાં આવે. મને બરાબર યાદ છે કે જ્યારે 1200 બેડ 22મી જાન્યુઆરી 22મી માર્ચ અમે લોકો ત્યાં ગયા હતા હોસ્પિટલ ઉપર, અને 1200 બેડની કોવિડ હોસ્પિટલ મેં ડિક્લેર કરી હતી અમદાવાદની. ત્યારે મેં કીધું હતું મીડિયામાં કે હું ભગવાનને પ્રાર્થના કરું છું એક પણ બેડ ન ભરાય, પણ જરૂર પડી તો સરકાર આગોતરું આયોજન કરે છે, અને આ 1200 બેડની હોસ્પિટલ 10 દિવસમાં અમે બનાવી નાખીશું. અને અમે 10 દિવસમાં બનાવી. એવું સુરતમાં પણ 1000 બેડની હોસ્પિટલ, એ પણ અમે 15 દિવસમાં બનાવી. દરેક જિલ્લે કોવિડ હોસ્પિટલો બનાવી. આજે પણ અમે રિવ્યુ કર્યું છે. અમદાવાદમાં મેક્સિમમ 4000 લોકોની પીક ઉપર ગયું, ત્યારે 4000 દરરોજ 400 આવે તો 10 દિવસે 4000 લોકો થાય. હોસ્પિટલમાં 4000 બેડ જોઈએ, તો 4000 બેડ મેક્સિમમ. અને આજે અમે લોકોએ રિવ્યુ કર્યો છે રાજકોટમાં, કે રાજકોટમાં 3500 બેડ એનું પ્લાનિંગ થઈ ગયું છે. એટલે મેં કીધું એમ સંક્રમિત થાય તો હોસ્પિટલ, બેડ, ડોક્ટર, સ્ટાફ, દવા, આ વ્યવસ્થા બનવી જોઈએ. અને રાજકોટવાસીઓએ ચિંતા કરવાની જરૂર નથી. એની આખું પ્લાનિંગ આજે અમે લોકો બેસીને કરી દીધું છે. એટલે ઝડપથી એને સારવાર મળે, અને સારવાર લઈ અને માણસ ઝડપથી ડિસ્ચાર્જ થાય. અને આમાં તો એવું છે, કોરોના થઈ ગયા પછી બીજી વખત સંક્રમિત થતો નથી માણસ, એન્ટીબોડી ડેવલપ થઈ જાય છે. અને એ તો વોરિયર તરીકે સેવા આપે તો એનો લાભ પણ છે. અને એના પ્લાઝમા જે છે એ બીજાને આપવામાં આવે દર્દીને, તો એનાથી પણ એ જલ્દી સાજો થાય છે. એટલે ઝડપથી દર્દી સાજા થાય અને ઘરે પાછા જાય તો રિકવરી રેટ આપણો સારામાં સારો છે અને રહે. એ સરકારની જવાબદારી છે, ને અમે લોકોએ એ વ્યવસ્થા પણ અત્યારે કરી છે. આજે પણ રાજકોટમાં ખાનગી, જો ગુજરાત પહેલું રાજ્ય છે કે જેને 2 નિર્ણય બહુ મહત્વના કર્યા, એને કારણે આજે કોરોના બીજા રાજ્યોના પ્રમાણમાં આપણે ત્યાં કેસીસ ઓછા છે એમાં, અને છે એને આપણે મહેનત કરી શક્યા છીએ. એના 2 કારણ છે. એક કારણ એ છે કે આપણે ઝડપથી પ્રાઇવેટ ક્લિનિક હોસ્પિટલોને ચાલુ કરાવી.
લોકડાઉન પછી તરત. તમને બધાને ખબર હશે કે ઘણી મિટિંગો અમદાવાદમાં કરવી પડી, એના નાના મોટા પ્રશ્નો હતા, એનું નિરાકરણ કર્યું અને આપણે એ ચાલુ કરી. બીજું નિર્ણય કે પ્રાઇવેટ હોસ્પિટલો કોવિડની સેવા આપે અને એના માટે સરકારે કીધું કે ભાઈ લોકોની હોય છે કે ભાઈ મને સિવિલમાં બદલે મને સ્ટર્લિંગમાં દાખલ કરો ને, તો મારે ત્યાં સારવાર કરવી છે, તો 50% સીટ સરકારની 50% સીટ પ્રાઇવેટ, જે પોતાનો ખર્ચો ભોગવી શકે છે એ પ્રાઇવેટમાં જાય અને 50%માં બાકીના લોકો રહે. અને સિવિલ હોસ્પિટલમાં તો બધી વ્યવસ્થા સારામાં સારી અમે લોકો કરી રહ્યા છે. આજે પણ રાજકોટમાં 50% બેડ ભરેલા છે, 50% અત્યારની કેપેસિટીમાં પણ અવેલેબલ છે. એટલે રાજકોટમાં ગભરાવાની જરૂર નથી. બીજું રાજકોટમાં એ આવ્યું છે કે સૌરાષ્ટ્રમાંથી ઘણા પેશન્ટો અહીંયા આવે છે, પ્રાઇવેટમાં પણ આવે છે અને સિવિલ હોસ્પિટલમાં પણ આપણે ત્યાં આવે છે. દાખલા તરીકે મોરબી નજીક છે, વાંકાનેર પણ મોરબી જિલ્લામાં આવે છે તો અહીંયા આવે છે, જુનાગઢથી લોકો પણ અહીંયા આવે છે, ગીર સોમનાથથી પણ લોકો અહીંયા આવે છે, દ્વારકાથી પણ અહીંયા આવે છે. તો રાજકોટ ઉપર સુરેન્દ્રનગરથી પણ ઘણા દર્દી અહીંયા આવે છે. તો રાજકોટ ઉપર આખું આ પ્રેશર છે. ઇવન જે મૃત્યુના ફિગર છે એમાં 40% એ બહારના જિલ્લાના લોકો અહીંયા મૃત્યુ પામ્યા છે ને એના ફિગર પણ આપણી પાસે છે. એટલે મૃત્યુના 40% બીજા જિલ્લાના લોકો પણ આપણી વચ્ચે છે અને એના મૃત્યુ થયા છે. એટલે આ રાજકોટ એ વધારે જવાબદારીપૂર્વક આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને વ્યવસ્થાની આવશ્યકતા છે અને રાજકોટનું વહીવટીતંત્ર એ મુજબ વ્યવસ્થા કરી છે. બીજી વાત છે ટેસ્ટિંગ. રાજ્ય સરકારે અને ભારત સરકારે ભારતમાં પણ ટેસ્ટિંગ ખૂબ વધાર્યા છે અને ગુજરાતમાં આપણે પણ ટેસ્ટિંગ વધાર્યા છે. એક સમય એવો હતો કે ગુજરાતમાં માત્ર 4000 ટેસ્ટિંગ, કારણ કે લેબોરેટરી ઓછી હતી, દરરોજ ટેસ્ટ થાય અને એટલીસ્ટ 24-48 કલાકમાં પરિણામ આવવું જોઈએ, વધારે કરીએ તો ટેસ્ટિંગવાળા પહોંચી ન શકે, કારણ કે એ સંક્રમિત થયેલો કોરોનાનો વ્યક્તિ 3 દી એમને ગામમાં ફરે ને તો 300 કેસ ઊભા થઈ જાય બીજા, એટલે ટેસ્ટિંગ થાય ને તરત એને આઇસોલેટ કરી દેવામાં આવે. એટલે આપણે 4000 ટેસ્ટ કરી શકતા હતા. એ આજે ગઈકાલનું ફિગર કહું તો 22000 ટેસ્ટ આપણે ગુજરાતમાં કર્યા છે. આજે રાજકોટમાં પણ મેં સૂચના આપી છે. WHOની ગાઈડલાઈન છે કે 10 લાખની વસ્તીએ પર મિલિયન 140 ટેસ્ટ કરવાના. પર મિલિયન 140 ટેસ્ટ એ WHOની ગાઈડલાઈન છે. પણ આપણે નક્કી કર્યું છે કે ટેસ્ટિંગ વધારવા અને આજે પણ મેં તંત્રને સૂચના આપી છે, વ્યવસ્થાઓ પણ કરવાનું કીધું છે. રાજકોટમાં પણ કાલથી ટેસ્ટ ડબલ કરી દેવામાં આવશે અને ટેસ્ટની સંખ્યા પણ આપણે વધારીશું, જેથી કરીને ઝડપથી રાજકોટમાં જેટલું છે એનું સાફ સફાઈ થાય એટલે ખબર પડે કે આટલા લોકો કોરોનાગ્રસ્ત છે તો એની સારવાર શરૂ થઈ જાય અને એ ફેલાવતા બંધ થાય. કન્ટેનમેન્ટ ઝોન, જે વિસ્તાર કે જે સોસાયટી કે જે શેરી કે જે ફ્લેટમાંથી કેસ આવશે એ વિસ્તારને કન્ટેનમેન્ટ કરવામાં આવે. એ વિસ્તારના આપણે ટોટલી કન્ટેન કરી દેવું. એ વિસ્તારના તમામ લોકોનું આપણે સર્વેલન્સ કરી, જરૂર પડે તો બધાના ટેસ્ટ કરવા. દાખલા તરીકે એક 10 ફ્લેટનું બિલ્ડિંગ છે એમાંથી એક ફ્લેટમાં નીકળ્યા તો 10-10નું ટેસ્ટિંગ. તો જે ખબર પડી જાય આપણે જેને છે નથી તો એને કન્ટેન કરીને એને 10 દિવસ બહાર ન નીકળે અને એ લોકો એની ક્વોરન્ટાઇન થાય અને બીજે ફેલાતું બંધ થાય. એવું જ કીધું છે રાજકોટમાં કે સુપર સ્પ્રેડરના પણ બધાના ટેસ્ટ અને સ્ક્રીનિંગ થવું જોઈએ. દાખલા તરીકે અમદાવાદમાં આપણે શાકભાજીની ફેરિયા 36,000 લોકોને આપણે સ્ક્રીનિંગ કર્યા, એમાંથી 10,000 લોકોને ટેસ્ટ કર્યા, 6,000 લોકોના ટેસ્ટ કર્યા સ્ક્રીનિંગમાંથી, એમાંથી 700 એ કોરોનાના દર્દી મળ્યા. એની સારવાર કરી તો બધું ક્લિયર થયું. અને આ સ્ક્રીનિંગ અને ટેસ્ટ પછી જ એ શાકભાજી વેચવા જાય એને પાસ આપવામાં આવશે. એટલે લોકોને ખ્યાલ આવે કે આ વેચનાર એ ટેસ્ટ થઈ ગયો છે અને કોરોનાગ્રસ્ત નથી.
અને 2 મહિના પછી એને રિન્યુ કરવું પડશે. એ પદ્ધતિ પણ રાજકોટમાં ચાલુ થશે. તમામ શાકભાજીના ફેરિયા અને શાકભાજીના થળા એ બધાનું સ્ક્રીનિંગ અને સ્ક્રીનિંગના આધાર ઉપર ટેસ્ટિંગ અને એ બધાની પાસની વ્યવસ્થા પણ આપણે રાજકોટમાં આવનારા દિવસોમાં તંત્ર કરશે એની સૂચના આપવામાં આવી છે. એવી રીતે સુપર સ્પ્રેડરમાં પ્રોવિઝન સ્ટોર કરિયાણાની દુકાનો છે, એને બીજા તબક્કામાં લેશે. એવી રીતે જ્યાં જ્યાં સુપર સ્પ્રેડર છે એ બધાનું ટેસ્ટિંગ મોટા પાયે થાય અને એમાંથી આપણે ઝડપથી સ્ક્રીનિંગ કરી અને કરવું એ પણ આજે નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે સાથે રાજકોટને જે જરૂરી સાધનોની આવશ્યકતા હતી, ડૉક્ટરોની આવશ્યકતા હતી, એના પણ ઓર્ડર થઈ ગયા છે. વધારાના 7 ડૉક્ટર એમને ત્યાં આગળ રેસિડેન્શિયલ ડૉક્ટર મળી જશે. એમને એક્સરેનો એક વિશેષ મશીન ઓટોમેટિક એની જરૂરત છે તો એ પણ એમને મળી જશે. એમને ટેસ્ટિંગ કીટો વધારાની જોઈતી પણ મળી જશે. આ બધી વ્યવસ્થાઓ પણ આજે કરી છે. અને આજે સીએમ રિલીફ ફંડમાંથી વધારાના 5 કરોડ રૂપિયા પણ આજે રાજકોટને હું આ કામ માટે ફાળવું છું કે રાજકોટમાં કોઈ વસ્તુ ક્યાંય અટકે નહીં અને રાજકોટનું પૂરું કોન્સન્ટ્રેશન અને રાજકોટની પ્રજાને પણ તમારા માધ્યમથી હું આશ્વાસન આપવા માગું છું કે જરાય ચિંતા ન કરો, બધી પરિસ્થિતિને સમયસર કાબુ લઈશું આપણે અને આને જે કાંઈ છે એ વ્યવસ્થાઓને સુદૃઢ બનાવીને આપણે આ કામમાં લાવીશું. ધન્વંતરી રથો અને હવે વધારાના સંજીવની રથો પણ આયોજન માટે કહેવામાં આવ્યું છે. એની વ્યવસ્થા પણ બની જશે. આઈએમએના ડૉક્ટરોની સેવા પણ આજે મિટિંગમાં એ લોકોએ અમને ખાતરી આપી છે. એ પ્રાઇવેટ ડૉક્ટરો પણ આ કામમાં સેવા વધારે આપશે આપને. આ બધી આજે આપણે મિટિંગોમાં આ બધી વ્યવસ્થાઓ અને ચર્ચાઓ કરી છે અને એના આધાર ઉપર આપણે આગળ વધી રહ્યા છીએ. સાહેબ, મધ્યપ્રદેશના સીએમ કે કોરોના એક બોલશું 3500 બેડની વ્યવસ્થા છે, વધારાની વ્યવસ્થા છે કે ટોટલ બધું અત્યારે 750 છે મારા ખ્યાલ પ્રમાણે. અત્યારે 3500 એક્ટિવ કેસને પહોંચી વળવા 2500 બેડની વ્યવસ્થા બનશે. નહીં, ટોટલ 2500. રાજકોટની અંદર જે જૂન 30 જૂન સુધી 172 કેસ હતા, ત્યાર પછી અત્યાર સુધી જુલાઈમાં 900 કેસ થઈ ગયા. કેસ રાજકોટની અંદર વધી રહ્યા છે. આખા દુનિયામાં વધે છે ભાઈ. આખા ભારતમાં મેં તમને કેસ કીધા બધે વધે છે તો રાજકોટ વધે જ ને. હવે જે અનલોક 3 આવશે પહેલી તારીખે, અનલોક 3 એમાં નિયંત્રણો વધારે મૂકશો કે છૂટછાટ વધારે? જો કોઈ પણ લોકડાઉન 1, 2, 3 કે અનલોક 1, 2, 3 એ ભારત સરકાર નક્કી કરે છે. એ ગાઈડલાઈન મુજબ જે તે સ્ટેટ એમાં આગળ વધતી હોય છે. એક પછી આપણે જે અનલોક કર્યું કે લોકડાઉન કર્યું ત્યારે ભારત સરકારે જે ગાઈડલાઈન આપી છે, દાખલા આજે પણ ભારત સરકારે કીધું છે કે કોઈ પણ ફંક્શન મંજૂરી નહીં આપવામાં આવે અનલોક 2 સુધી. આપણે એ નિર્ણય કર્યો છે. ભારત સરકાર એમાં છૂટછાટ આપશે તો એ નિર્ણય કરશું. ભારત સરકાર જે રીતે નોટિફિકેશન બહાર પાડે છે એને અનુસરીને રાજ્ય સરકાર પગલાં લેશે. નામ આપવાનું બંધ થયું 2 દિવસ તો ખાસે એવું કે ફલાણા વ્યક્તિને આવી ગયો, મને ખબર નથી. એટલે જો એના માટે 2 વસ્તુ છે કે એક તો આખા ગુજરાતમાં ક્યાંય નામ આપવામાં નથી આવતા. આ એક સિરિયસ તો છે. એ માટે છે જયંતિ રવિ તમને એના કારણો છે એ કહેશે. એટલે એની ચિંતા કરવાની જરૂર. આજે અમદાવાદમાં નામ નથી આપતા કે સુરતમાં નામ નથી આપતા અને એના કારણો તમને કહે છે. પણ જ્યાં કોરોનાના કેસ થાય છે એ વિસ્તારમાં કન્ટેનમેન્ટ તરત આવી જાય છે. એટલે ખબર પડી જાય કે ગાયકવાડીમાં આ ગાયકવાડી તમને જોઈને કહું છું કે આ ગાયકવાડીમાં આ કેસ આવ્યા માટે ગાયકવાડીને આ 3 શેરી કન્ટેનમેન્ટ થઈ અને મારી સોસાયટીમાં એક કેસ આવ્યો તો એ ખબર જ પડી જાય છે ને. નામ દેવાની જરૂર નથી. હા, એટલે જ્યાં ત્યાં એટલે એ શેરી પૂરતું હોય શકે કન્ટેનમેન્ટ, એ ફ્લેટ બધા હોય એને આપણે કન્ટેનમેન્ટ બનાવીએ. એટલે કન્ટેનમેન્ટ જાહેર થાય છે, વિસ્તાર જાહેર થાય છે, વ્યક્તિના નામ જાહેર નથી થતા.
એક મિનિટ એક બધા એક એનું કે એવું જોવા મળ્યું છે કે કોર્પોરેશન કે જે પેલા જે યાદી બહાર પાડે છે એમાં આ વખતે કોર્પોરેશન જે નામ છે એ અટકાવી દે છે. ઓછામાં ઓછા 5 નામ, ફોન નંબર સહિતના એવા અમારે વસ્તુ છે કે જેના કોઈ પણ યાદીમાં નામ આવ્યા નથી અને પોઝિટિવ આવ્યા છે. એટલે કમિશનર છે એ કદાચ એનું શું વલણ છે ખ્યાલ નથી. નહીં, આમાં જો બહુ સ્પષ્ટ છે કે 1-2 દિવસ આગુ પાછું થતું હોય છે, કારણ કે જે કલાકોમાં અમે લોકો સ્ટેટ આંકડા બહાર પાડે છે, અહીંથી પણ જે વિગતો આવતી હોય છે. દાખલા ઘટમાં એક વખત મૃત્યુમાં રાજકોટના કંઈક 3 મૃત્યુ હતા, એ બીજે દી આપણે જાહેર કર્યા. એટલે 24 કલાક આગુ પાછું થાય છે. કોઈ તપાસ કરીશું આપજો. મધ્યપ્રદેશના સીએમ ને કોરોના પોઝિટિવ આવ્યો. આપ ઘણી બધી જગ્યાએ ફરો છો, આજે કોરોના જવાના છો, સુરત ગયા, તમે તકેદારી માટે શું કરો છો? જો તકેદારીમાં જાહેરમાં આપણે માસ્ક પહેરવાની વાત છે, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની વાત છે, ફંક્શન બધા બંધ કર્યા છે, કાર્યક્રમો બધા આપણે સ્ટોપ કર્યા છે, કોરોનાને વિશેષ મહત્વ આપી છે, આ જ કરવાનું બીજું શું. અને લોકોના અને જ્યારે અમે લોકો તો બધા ફ્રન્ટલાઈન વોરિયર્સ છીએ, કારણ કે આખી લડાઈ આપણે 5 મહિનાથી લડી રહ્યા છીએ, તો એમ ગભરાઈને ચર્ચા તો ક્યાંથી ચાલશે. અને જ્યાં જરૂર પડે એની અમે વિડીયો કોન્ફરન્સ કરીએ છીએ, જ્યાં એટલે શક્ય હોય તો કરીએ છીએ. એક જેટ પ્રોજેક્ટ જોઈન્ટ ઇન્ફોર્મેશન ટીમ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે, જેનાથી દરેક વોર્ડમાં એક પીએસઆઈ અને બોર્ડ ઓફિસર પણ સાથે રહીને કોરોના કંટ્રોલ કરશે. તો આ પ્રોજેક્ટ આખા ગુજરાતમાં લાગુ કરાશે કે નહીં? કારણ કે ખૂબ જ સારો પ્રોજેક્ટ છે. એટલે આમાં એવું હોય છે કે દરેક શહેર, જિલ્લો, સ્ટેટ એમાં ગુડ પ્રેક્ટિસીસ એ ધ્યાનમાં આવે તો આપણે બધાને કહેશું. એટલે એકચ્યુઅલી શું પ્રોજેક્ટ છે ડિટેલ એ જાણીને જો ગુડ પ્રેક્ટિસ હશે તો ચોક્કસ આપણે બીજા જિલ્લાને કહેશું. કોરોનાને કારણે જે સરકારી ભરતી પ્રક્રિયા બંધ થઈ કર્કશના કારણે યુવાનોમાં એક મોટો પ્રશ્ન છે કે આ મેં અગાઉ કીધું છે, આજે પણ કહું છું કે જે પ્રક્રિયાઓનો આરંભ થઈ ગયો છે એ ભરતી આપણે થોડુંક આ બધું હળવું થાય એટલે આપણે અવશ્ય કરીશું. અને કોઈ પણ જેવી કે રાજ્ય સરકારે છેલ્લા 3 વર્ષમાં સૌથી વધુ ભરતી કરેલી છે. ગુજરાતને અમારી સરકાર સૌથી વધુ રોજગારી આપી છે, એમાં ક્યાંય એમાં ગેપ નહીં પડે. પણ જે પ્રક્રિયાઓનો આરંભ થઈ ગયો છે એ પ્રક્રિયાઓનું થોડુંક આ હળવું થશે એટલે આપણે ચોક્કસ આગળ વધીશું. હા ભાઈ, અત્યારે તો 7મ 8મ, બકરી, મોહરમ, સંવત્સરી, આ બધામાં મારી રાજ્યના મુખ્યમંત્રી તરીકે દરેક સંપ્રદાયને વિનંતી છે કે અત્યારે આવા સંજોગમાં જ્યારે કેસ વધી રહ્યા છે ત્યારે આની જાહેરમાં કોઈ પણ કાર્યક્રમ ન થવો જોઈએ. અને એ માટે આયોજકો જ પોતે આગળ આવીને જાહેરાત કરે કે અમે આ વખતે આની જાહેરમાં ઉજવણી પોતાની ઘરે ચોક્કસ પોતે પોતાની શ્રદ્ધા મુજબ પોતે પોતાનું સોશિયલ ડિસ્ટન્સ સાથે કાર્યક્રમ કરે. પણ જાહેર કાર્યક્રમો દાખલા તરીકે લોકમેળો કલેક્ટરે જાહેરાત કરી દીધી છે કે નહીં થાય આ વખતે. એવી રીતે સૌ સંપ્રદાય, સૌ ધર્મના લોકો એ પોતપોતે જાહેરાત કરે અને જાહેરમાં કાર્યક્રમ નહીં થાય. નવરાત્રિની જે વાત છે એ હજી આપણે ઓગસ્ટ મહિનો ગયા પછી, કારણ કે નવરાત્રિની હજી વાર છે, પરિસ્થિતિ આવી જ હોય તો નવરાત્રિ પણ નહીં થઈ શકે. અને પરિસ્થિતિમાં જો સુધાર હશે તો જે તે સમયે નિર્ણય કરીશું. તાલુકા લેવલે જે કોવિડ-19 સેવા માટે કઈ રીતે તમારું પ્લાનિંગ છે? દરેક તાલુકા લેવલે કોઈ સેવાઓ જ નથી મળતી. નહીં, તાલુકા લેવલે ગ્રામ્ય લેવલ સુધીનું પ્લાનિંગ છે. ઇન્ડિયન મેડિકલ ઉપયોગમાં છે કે કેમ? અને ધમણ 3 પણ અત્યારે માર્કેટમાં છે. રાજ્ય સરકારે જે ધમણ એમને આપણે આપેલા ગિફ્ટમાં 1 રૂપિયો રાજ્ય સરકારે ચૂકવું નથી. એ ધમણમાં ટોટલ ફંક્શનિંગમાં
અત્યારે લગભગ 300-350 દમણ સારી રીતે કામ કરી રહ્યા છે. હા, દમણ અને ઉપયોગી છે. સર, ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પત્ર લખ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જે ડોક્ટરોના મોત થયા છે તેને સહાય ચૂકવવામાં આવે, સરકાર ચૂકવે એ માટેનું પત્ર. એના માટે પણ અમે લોકોએ આ ભારત સરકારની સ્કીમ છે કે જેમાં 50 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ ડોક્ટર માટે, ડોક્ટર, મેડિકલ સ્ટાફ બધા માટે, કોવિડમાં જે કામ કરે છે એના માટે અમે લોકોએ આઈએમએની લાગણીને ધ્યાનમાં રાખીને નીતિનભાઈએ હર્ષવર્ધનજી સાથે વાત પણ કરી છે, પત્ર પણ મોકલ્યો છે અને અમે પણ ભલામણ કરી છે કે આમાં ખાનગી ડોક્ટરોનો પણ સમાવેશ થવો જોઈએ કે જે કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે એમના માટે પણ આ વિચાર થવો જોઈએ. હવે મંત્રીમંડળ વિસ્તરણનું એમાં શું થાય? અત્યારે કોઈ વાત આમાં એવું છે કે સિમ્ટોમેટિક્સ અને થોડુંક ગંભીર કેસ તો ઓક્સિજન, આઈસીયુ, વેન્ટિલેટર આ બધું જોઈ માટે હોસ્પિટલમાં એ રહેવા જ જોઈએ. અને એ સિમ્ટોમેટિક એટલે કે જ્યાં દાખલા તરીકે આમાં અત્યારે તમારા 15 જણાના આપણે ટેસ્ટ કરીએ, અત્યારે કોઈનું દેખાતું જ નથી, તાવ પણ નથી, શરદી પણ નથી, છતાં આવે એને એ સિમ્ટોમેટિક કેસ. એવા કેસો જે છે એમને હોમ આઇસોલેશનમાં રહેવાની આઈસીએમાં એની ગાઈડલાઇનમાં છે, ભારત સરકારે મંજૂરી આપી છે કે એ ઘરે 14 દિવસ અલગ રહે, ઘરે ટ્રીટમેન્ટ કરે, એના માટેના હોમ આઇસોલેશનની છૂટ છે ને આપણે ઈચ્છીએ છીએ આવા કેસો ઘરે સરકાર લે. રાજકોટમાં એક બે હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ 2 લાખથી લઈ 3 લાખ રૂપિયાના બિલ આપે છે, તો આને લઈને આજે ગઈકાલે રાજ્ય સરકારે કઈ નિર્ણય કર્યો છે કે એક નોર્મ્સ નક્કી કર્યા છે, તો રાજકોટમાં આવું થઈ શકે? કેમ કે ઘણા બધા ગામડામાંથી ઘણા બધા કોઈ પણ અમને ફરિયાદ મળશે નોર્મ્સની બહાર એના ચોક્કસ પગલાં લેશું અને એ કંઈ ફરિયાદ હોય તો અમારા કલેક્ટર, કમિશનર કે કોઈને ફરિયાદ કરશું અને તપાસ કરશું. જેને નોર્મ્સ બહાર કામ કર્યું હશે એની સામે આપણે અવશ્ય પગલાં લઈશું. રાજ્ય સરકારને આખા વિશ્વને બહાર પડ્યું છે. પદાધિકારીઓની સાથે મિટિંગમાં આગામી સાતમા તહેવારો સંદર્ભે પદાધિકારીએ એવી કોઈ ભલામણ કરી છે કે રાજકોટ જિલ્લાના કોઈ પણ બી જે પિકનિક પોઈન્ટ છે, જેમ કે આજી ડેમ છે, ન્યારી ડેમ છે, વાગડ ડેમ છે, ત્યાં 8 થી 10 દિવસ માટે પ્રતિબંધ મૂકી શકાય એવી કોઈ માંગણી અથવા તો સોશિયલ ડિસ્ટન્સ જળવાઈને એવી રીતે કોઈ કાર્યવાહી થઈ કોઈ ચર્ચા નથી થઈ. મેડિકલ ગ્રાઉન્ડ ઉપર તો ગવર્મેન્ટે પહેલેથી જ બધા નોર્મ્સ જે છે એ બધું બહુ સ્ટ્રિક્ટ રાખ્યું છે, પણ એકચ્યુઅલી જ્યારે આપણે સંક્રમણની વાત આવે છે એવરીવેર યુ સી કે માસ્ક પહેરવાની વાતથી લઈને આપણે અમુક કેસીસ એને પતી જાય છે, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન થતું નથી. એના પ્રત્યે કોઈ રૂલ્સ કે નોર્મ્સ આપણે બનાવવા છે કે જે સ્ટ્રિક્ટ થાય, બીકોઝ ધેટ ઇઝ ધ બેઝ. મેડિકલ તો ફેસિલિટીઝ એના પછીનો સ્ટેપ આવે છે, પણ આ સંક્રમણ what are the major steps taken as far as the law is concerned? આપણે સોશિયલ ડિસ્ટન્સના કેસ કરીએ છીએ, 95,000 થયા છે અને 1,88,00,000 કેસ કરીએ છીએ, આપણે દંડ પણ લઈએ છીએ સોશિયલ ડિસ્ટન્સ ના જળવાય. જો હું તમને કહું, પહેલેથી કહી દઉં કે કોઈ મોતના આંકડા સરકાર છુપાવતી જ નથી. જે દિવસે આપણે મેં કીધું ને અગાઉ 7% સુધી પહોંચ્યું હતું તે દીએ છુપાવ્યા નથી, તો અત્યારે શું કામ છુપાવવાનું? એક જવાબ દઉં છું, છુપાવતા નથી. મૃત્યુ 2 કારણથી થાય છે. એક પ્રાઇમરી ટોટલી કોરોના અને બીજું કોમોર્બિડિટીને કારણે. દાખલા તરીકે 550 ડાયાબિટીસ અને બીજા રોગો. હવે સ્વાભાવિક છે કે રોગ પ્રતિકારક શક્તિ ઘટી ગઈ હોય એટલે જ્યારે એ સિરિયસ બને છે ત્યારે કોરોના પોઝિટિવ જ આવે, પણ એનું મૃત્યુનું કારણ કોરોના નથી, સેકન્ડરી છે. અંતિમ ક્રિયા તો બધાની પ્રોટોકોલ મુજબ કરી છે, એટલા માટે કે આપણે કોઈ વસ્તુ સાવચેતીપૂર્વક કરી છે, એ રિસ્ક ન લેવાય કે ભાઈ ઇનકેસ અંદર કોરોનાના જંતુ હોય તો આપણે એને
એ રીતે જ અંતિમ ક્રિયા કરો. એટલે શું થાય કે જેમ દાખલા તમે સ્મશાનના ફિગર લ્યો, સ્મશાનમાં જે એક ક્લાર્ક બેઠો હોય એ તો પ્લાસ્ટિકનું મટીરિયલ આવે એટલે કોરોના જ દેખાય એને, અને પ્લાસ્ટિક મટીરિયલ ન હોય તો એને બીજું દેખાય. એટલે બધું ફેર જ હોય, એ તો ફેર જ હોય મહેશભાઈ. કારણ કે આપણે કોઈ સસ્પેક્ટેડને પણ પ્લાસ્ટિક મૂકી દઈએ છીએ કે આપણે રિસ્ક ન રહે. અને આપણે એટલા જ કહીએ છીએ કે 20 લોકોથી વધારે સ્મશાનમાં જાય નહીં. નોટિફિકેશન છે, છતાં લોકો ક્યારેક ક્યારેક ભંગ કરતા હોય છે, તો એ નુકસાન કરતા છે. અને આપણે જોયું કે એક જ પરિવારમાં કેટલા બધા લોકો આવ્યા, કુંભજ પરિવારમાંથી. તો આ બધી વસ્તુઓ પ્રિકોશનને કારણે છે, એટલે આંકડા એ રીતે અલગ હોય છે. ગુજરાતની કોઈ ફાર્માસ્યુટિકલ કંપની વેક્સિનના સંશોધન માટે કામ કરી રહી છે. આપણે પંકજભાઈ પટેલ ઝાયડસ, કેડિલા ઝાયડસ એ કરી રહી છે, અને એનું હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યું છે. તો આ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સને હવે વાત કરીએ રફાયેલની.